નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના આસારવાથી ઉદેપુર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને હવે શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેના કારણે યાત્રાધામ શામળાજી આવતા દર્શનાર્થીઓ અને સ્થાનિક લોકોને મોટી સુવિધા મળી રહી છે. અમદાવાદના આસારવાથી ઉદેપુર સુધી દોડતી વંદે ભારત ટ્રેન શરૂઆત પહેલાં સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર પાસે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું, પરંતુ અરવલ્લી જિલ્લામાં કોઈપણ સ્ટોપેજ ન હોવાથી સ્થાનિક લોકો અને યાત્રાધામ શામળાજી ખાતે આવતા દર્શનાર્થીઓ માટે શામળાજી ખાતે સ્ટોપેજ આપવાની માંગ ઉઠી હતી. આ મામલે સાંસદ દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવતા અંતે શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. સ્ટોપેજ મળતા શામળાજી રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી અને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. હવે શામળાજી આવતા હજારો દર્શનાર્થીઓને મુસાફરીમાં મોટી રાહત મળશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી, સાંસદ, ધારાસભ્યો તેમજ જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અસારવાથી ઉદયપુર જતી વંદે ભારતનું સ્ટોપેજ શામળાજી જે યાત્રાધામ છે તેનું સ્ટોપેજ મળ્યું છે. સૌ એને આવકારવા માટે અહીંયા ઊભા છીએ. સાથે માન્ય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને સિનિયર ડીસીએમ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો સૌ શામળાજીની જનતાને, આજુબાજુ અરવલ્લીની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણને એક સારી રેલનું સ્ટોપેજ મળ્યું છે. તો આપણે એને આવકારીને રેલ કઈ રીતે આગળ વધે અને આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનવો જોઈએ, માન્ય રેલ મંત્રીશ્રીનો પણ આભાર માનવો જોઈએ કે આપણને ટૂંક સમયમાં વંદે ભારતનું સ્ટોપેજ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આ જિલ્લાને સારી એવી રેલવેની સુવિધા મળી રહે એની માટેની પણ અમે રજૂઆત કરીશું અને મળી રહેશે એવી મને ખાતરી પણ છે.